ગુજરાતીઓ છે ને નાની ઘણી બધી વોટ્સઅપ પર મારી વાતો ફરે છે, તમે સાંભળી હોય. હા, છતાંય કહી દો કે આ મારી લખેલી છે, એનો મને રાજીપો છે. હા હા, વાત જવા દો. ઈમેલ કર્યા પછી ફોન કરીને કન્ફર્મ કરે કે ઈમેલ મળી ગયો. આ ગુજરાતી પ્રજા 12 રૂપિયાનો ક્યાં ગયો? આ બિસ્લેરીનો આ 12 રૂપિયાનો શીશો જ્યાં સુધી 4 વખત વાપરીને ભરે નહીં ત્યાં સુધી એને હક ન વળે. આ શીશો આખો આમ થઈ જાય ને ત્યાં સુધી એને ફ્રીજમાં રાખે ને ભર્યા કરે, પોતે ઊભો ન રહી શકે ને એવો થઈ જાય ને ત્યાં સુધી ગુજરાતીઓ આ એકનો એક શીશો વાપરા કરે. એથી આગળ તમને કહું, દરેકના ઘરમાં શેમ્પૂનું એક બાટલું હોય, આવું 80 રૂપિયાનું શેમ્પૂનું બાટલું હોય. એમાંથી થોડુંક શેમ્પૂ પૂરું થઈ જાય, હાવ શેમ્પૂ પૂરું થઈ જાય, એક પણ ટીપું શેમ્પૂ નીકળવાની સંભાવના ન હોય. જો હું કાંઈ બોલ્યો જ નથી હો, તમે શેના દાંત કાઢ્યા ઈ આપણે. ત્યારે મારા ગુજરાતની બહેનો હામું પાણીનું ડબલું રેડશે અને ઈ શેમ્પૂના ડબલામાંથી હેડ એન્ડ શોલ્ડર કે કેશ ક્રાંતિ લીધું હોય ને એમાંથી બળબમ શેમ્પૂ બનાવે છે. બળબમ શેમ્પૂ, તેજસભાઈ, બળબમ શેમ્પૂ. આ હા હા હા, અઠવાડિયા સુધી ઈ શેમ્પૂ હાલે. એમાંથી સુગંધ આવતી રહે ને ત્યાં સુધી બળબમ શેમ્પૂ હાલ્યા કરે છે. પછી એની સુગંધ આવતી બંધ થાય ને એટલે એનું રેપર કાઢી અને એમાં મુખવાસ ભરવામાં આવે છે. હવે તો પાછા વળો, હવે તો પાછા વળો. ગુજરાતી જેની વાહે પડે ને ગાભા કાઢ નાખે હોય એના. એથી આગળ તમને કહું, ટૂથપેસ્ટ તમારા બધાના ઘરમાં હોય જ. 40 રૂપિયાની ટૂથપેસ્ટ પૂરી થવાની અણી માથે હોય. આખી ટૂથપેસ્ટ જાડી એવી હોય ને હાવ દુબળી પાતળી થઈ જાય. મારા ગુજરાતની બહેનો પેલા સાણસી લેશે. એમ થોડા મૂકી કઈ 40 રૂપિયા દીધા, લે ભાઈ લે ભાઈ. અઠવાડિયું સાણસી હાલે, પછી જો હું કાંઈ બોલ્યો જ નથી. અઠવાડિયું વેલણ, વેલણથી થેપલા થાય. ટૂથપેસ્ટની વેલણ થેરપી એકમાત્ર ગુજરાતણોને જ આવડે છે. આ તો સારું છે ગેસના બાટલા દબાવી નથી હકાતા, નકર આપણી બૈરાઓ પરણેલા જેટલા બેઠા ને 100% ખીચડી થાય એમ હતી ને તમે કરી નહીં, કાંઈ કામના નહીં મારે તમે લે. હા, આપણા બૈરાઓ 100% ગેસના બાટલા માથે આપણને પાટા મરવે. નળા ભલે ભાંગી જતા પણ થેપલા થવા જોઈએ. હજી આ દ્રશ્ય બધાને ઘરમાં હોત, લખી લેજો તમારે. વેલણ થેરેપી આવે પછી હાવ પૂરી થઈ જાય ને એમાંથી હવે કાંઈ નથી નીકળે એમ તો આપણી બૈરાઓ થાકે નહીં, કાતર લેવામાં આવશે. ડોક્ટરો તો શું ઓપરેશન કરે સાહેબ. ગુજરાતણો ઘરે ઘરે એમડી છે. ટૂથપેસ્ટ ખોલે અને ફેફસા ખોલીને એમાં કંપનીએ નો નાખી હોય ને એવી ટૂથપેસ્ટ કાઢી લે સાહેબ. ધંધે લગાડી દો. અને 20 રૂપિયાનું ટૂથબ્રશ હોય, બધાના ઘરમાં હોય જ. 5-5 કરોડના બંગલામાં 10 કે 20 રૂપિયાનું ટૂથબ્રશ હોય. એ ટૂથબ્રશના પીછા ખવાઈ જાય થોડાક ને હેલિકોપ્ટર જેવા થઈ જાય ને એટલે માથામાં મહેંદી ભરવા માટે ઉપયોગ કરે. સાંભળજો. અને હાવ ટૂથપેસ્ટના પીછા ખરી જાય ને એટલે એનાથી લેંઘામાં નાડી ભરાવાનું યંત્ર બનાવવામાં આવે. હા 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 હા. અને એક જગ્યાએ તો હમણાં હું ગામડામાં ગયો ને, અહીંયા ટોયલેટમાં સ્ટોપર નહોતી, અહીંયા આ બ્રશ ભરાવેલું હતું. બોલો લ્યો, મને એમ થઈ ગયું કે કંપનીવાળાને ખબર ન હોય અમારો આવો ઉપયોગ થશે અમારી પ્રોડક્ટનો. સાહેબ ગુજરાતીઓને આ રિસાયકલ કરતા એવું સરસ આવડે. આ એકનો એક ડબલ તબલ ચોબલ ઉપયોગ કેમ કરવો એ મસ્ત ગુજરાતીઓને આવડે. એટલે કહું છું ફરીને કે 100 કિલોમીટરના એરિયામાંથી 2 રાષ્ટ્રપિતાની ભેટ આપનારી જો કોઈ પ્રજા હોય તો એકમાત્ર ગુજરાતી પ્રજા છે. આનું ગૌરવ રાખ. આમ તો 3 જણા યાદ કરાવું ગુજરાતની અંદર. બરાબર બનેલી ઘટના કહું કે પોરબંદરના મોહનદાસ કરમચંદ ગાંધી ભારતના રાષ્ટ્રપિતા. 100 કિલોમીટરના એરિયામાં મોટી પાલડી નામનું ગામ છે. મોહમ્મદ અલી જીણા પાકિસ્તાનના રાષ્ટ્રપિતા. અને ભરૂચમાંથી એક નામ હું ભૂલી ગયો છું કોઈ શેખનું, કે બાંગ્લાદેશનો સ્થાપક પ્રમુખ પણ ભરૂચનો છે સાહેબ. આ 3 જણા આખા વિશ્વના ઇતિહાસમાં એક પ્રજાએ 3 રાષ્ટ્રના મહાન નેતાઓ રાષ્ટ્રપિતા આપ્યા હોય આવું વર્લ્ડમાં એકેય પ્રજા નથી સાહેબ. તો આ ગુજરાતી તરીકેનું કાયમના માટે ગૌરવ. ગુજરાતીઓની છે ને વેપારી કોઠાસૂજ તો એવી જ. અને તમારું કચ્છી તો મને એવું ગમે, બહુ ટૂંકી ભાષા છે. ખેતાસા નામના એક શેઠ બેઠા હતા ને, એ હાવ એક જ શબ્દમાં જવાબ આપે. કચ્છી છે ને શોર્ટ ફોર્મ વાળી ભાષા બહુ મને ગમે બહુ. આ તમે લોકો આવ્યા એમનો કે પહોંચી આવ્યા, હા રામ પહોંચી આવ્યા, એ મજા છે. અમુક જે વજન તમારા કચ્છીમાં આવે ને મને મજા બહુ આવે. તે ખેતાસા બેઠા હતા ને એક જણો નીકળ્યો કે ખેતાસા કે કોણ? ખેતાસા કોણ? ગો ગણ્યા તો કે ભો.
ખેતા થા તો કે કો, ગો ગણ્યા તો કે ભો, કિતના ખર્ચ્યા તો કે 100. એક જ શબ્દમાં જવાબ આપ્યા. બોલો એટલે લગભગ 8 પ્રશ્ન પૂછ્યા. મને તો 3 જ યાદ રહ્યા, બીજા સમજાણા જ નહીં સાહેબ. પણ તમે તમારી ભાષાને બરાબર દિલથી, અને કચ્છીઓ મને ખબર છે કદાચ આખા હિન્દુસ્તાનમાં ગમે ત્યાં રહેતો હોય તો બે કચ્છી મળે એટલે એ કચ્છીમાં જ વાત કરે છે. આ પ્રાઉડ છે સાહેબ, આ ગૌરવ છે, અને જાળવી રાખજો. ઇંગ્લિશના રવાડે ન ચડતા ખોટા. હા, અમારા સડી ગયા જો આ ઘરના લઈને માર્કેટમાં મને મળ્યો. મને કે સાંઈરામ મીટ, ધીસ ઇઝ માય ઓન વાઇફ, ધીસ ઇઝ માય ઓન વાઇફ. મેં કીધું તારે ઓન છે તો અમે બધા શું બેંક ઓફ બરોડા લોન ઉપર લઈ આવ્યા છે? હાલી નીકળ્યો છે આ ઓન વાઇફ વાળો. હે આ વાત નીકળી એટલે કહી દો. અમેરિકાથી મેં શરૂઆત કરી હતી, હું અમેરિકા ઉપર પાછો આવું સાહેબ. ન્યુયોર્ક અમે ગયા ને ત્યાં બધા ત્યારે આ નોકરી કરતો હતો, અને ભરતે લેટર લખ્યો. આ લેટર લખ્યો એના કેવા દે ને, આ કોને ક્યાં ખબર છે. તે ભરતે એના સાહેબને લેટર લખ્યો, ડિયર સર માય વાઇફ ઇઝ ઇલ. અંગ્રેજી સમજતા હોય એને વધારે ગળે. ડિયર સર માય વાઇફ ઇઝ ઇલ એન્ડ ધેર ઇઝ નો અધર હસબન્ડ ટુ ટેક કેર ઓફ હિમ. There is no other husband to take care of him at my home, so please kindly declare holiday. આના સાહેબ કે તું લંડન જા, અમેરિકા જા, આફ્રિકા જા, પણ અહીંથી જા. એટલે 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 વાત. પણ અંગ્રેજીને સલામ સાહેબ. એટલે ગાંધીજીના શબ્દો તમારા સુધી પહોંચાડું છું સાહેબ, કે સાચું ભારત જોવું હોય ને તો ભારતના ગામડાઓમાં જાજો. માત્ર શહેરો ઉપરથી તમને ભારતના સાચો પરિચય નહીં થાય. अपने खेतों से बिछड़ने की सजा पाता हूँ, अब मैं राशन की कतारों में नजर आता हूँ. ભારતના ગામડા કેવા છે સાહેબ? તો ચબૂતરાના ચોરા હોય, ઘરના દૂધના ઢોરા હોય, ઘર ખેતરને પાદર હોય, પ્રેમ ભાવને આદર હોય, હવા ઉજાસ મજાણા હોય, દૂધ ઘી તણા ખજાના હોય, રસ્તા કાચા પાકા હોય ને શેરીએ શેરીએ નાકા હોય, વળી કેડી વાંકા ચૂકી હોય, બાયુને કમરે કૂંચી હોય, કુવા તળાવને આરા હોય, વરસાદ પડે ત્યાં ગાડા હોય, ગાય ગોવાળને ગાડા હોય, ધણખૂટને વળી પાડા હોય, હય હુતરને મોચી હોય, વાણંદ કુંભાર હોચી હોય, આઠ વાણિયા છાના હોય, રજપૂત બાપુ રાણા હોય, વેપારી વાણિયા પાકા હોય, કેટલાક ધરાર કાકા હોય. ધરાર કાકા ક્યાં ગયા? કાકા છે તમારા ગામમાં? બાબુ કાકા ક્યાં ગયા? એક કાકા છે, મને કોકે કીધું, મને કે અમારા આખા ગામના કાકા છે. જીતુભાઈ મને કહે, જીતુભાઈ ક્યાં ગયા કાકા? ખોવાઈ ગયા. લ્યો એને ક્યારના ફરી ફરતો કરતો હતા. એક કાકા હોય જ, આખા ગામના કાકા કહેવાતા હોય. જો તમે મારું મારનો તો આવું શિખામણ દેવાવાળા બહુ હોય, વડીલોને મારા વંદન. પણ જો તમે સાંઈરામનો ડાયરો રાખ્યો, જામશે નહીં. તારે ક્યાં 5 લાખ ડોનેશન દેવું છે, જમાવી લેવું. અમુક લોકોને નબળા વિચાર જ કરવા હોય. તમારે જોજો, આવડી મોટી કથા કરો ને તો 2 જણા હે ને નબળો વિચાર કરે. આ આયોજન આવા અટાણે ગોઠવું ને વરસાદમાં ગોઠવું, આના કરતાં છે ને શિયાળામાં હવે આ માંડ ગોઠવાનો. શાંતિ રાખો ને બાપા. સ્વામીની ડેટ મળે તો મંડપવાળાની ડેટ ભેગી નહોતી થતી, મંડપવાળાને મળે સાંઈરામની ભેગી નહોતી થતી. અમુક લોકોને નબળું જ વિચાર, અમુક લોકો જન્મજાત નબળું જ વિચારતા હોય. એ લોકો નાવા જાય ને તો હાથ પગ ધોઈને જતા હોય. નથી સમજાણું હજી. એટલે તમને બધાને કહું છું, અરે તમારા ગામમાં સારું કાંઈ કામ થાય ને, તમારા ઠાકોરજીને, તમારા શ્રીજી મહારાજને, તમારા સજાના સ્વામીને, તમારા ઈષ્ટદેવ છે, 2 હાથને ત્રીજું મસ્તક નમાવી અને 121 વર્ષથી જે મૂર્તિ તમારા ગામને આશીર્વાદ દેતી હોય ને, એની સામે માગણ થઈને કોઈ દી ન જાતા દોસ્ત. 2 હાથને ત્રીજું મસ્તક નમાવીને અને એક વખત હવારના પોરમાં થેન્ક યુ કહેવા જાજો, એનો આભાર માનવા જાજો. અરે ભાગ્યશાળીમાં ભાગ્યશાળી છે કે ગામમાં જઈને, આ પરિવારમાં જઈને, આ કુટુંબ, આ મિત્રો, આ સ્નેહીઓ. ક્યાં વાત હે સજાનંદ સ્વામી, ખૂબ તારો આભાર. આટલું તો કહો યાર, કોક દી તો અઠવાડિયું તો ટ્રાય કરો. આવી પ્રાર્થના કરીશો ને, ભેગો અઠવાડિયામાં કલર ફરી જાય. કારણ કે ભગવાનને એમ થાય કે એકાદ તો છે કે રાજી છે, એને મેં જેમાં રાખ્યો એમાં. બાકી તો 10ની 20ની નોટ મૂકે અને સજાનંદ સ્વામીને 5 કામ હોપે. બાપુજીને ડાયાબિટીસ થઈ ગયો છે, મટાડ દે સજાનંદ સ્વામી. હે મહારાજ, બાને બીપી લો થઈ ગયું છે, જરાક પાછું વધારી દે. દીકરાની હગાઈ પાછી તૂટી ગઈ, ચોટાડી દે. હા 2 રૂપિયાનું એક કામ પડે. કાં તો 10 રૂપિયામાં ગણો 5 રૂપિયા, એટલે ધંધે લગાડી દે સાહેબ. આપણે ભગવાન છે ને, ભગવાન સમજાય. તમે પગથિયા ચડો ને ભેગું ભગવાનને ખબર પડી જાય કે આવ્યો ભિખારી નંબર 1. માગવા ન જાતા સાહેબ. આ ભગવાન શ્રીજી મહારાજ. વિચાર તો કરો કે જુનાગઢની અંદર ખાલી નવાબને આમ પરીક્ષા લેવાની ઈચ્છા થઈ હતી, અને નવાબનો એક દીવાન હતો ને, એને એમ કીધું સજાનંદ સ્વામીની બરાબર આમ સામૈયા કરવા જવા છે. પણ અઘરામાં અઘરો દીવાને ઘોડો આપેલો, જો યાદ હોય પ્રસંગ. સંતો હતો અને બરાબર કથામાં પણ કહેતા જ હો. પણ વાલી નામનો ઘોડો સાહેબ, માણકી નામની ઘોડી મહારાજ પાસે હતી, અને એ તો અદ્ભુત ઘોડી અમર થઈ ગઈ સાહેબ. હું ભૂલતો ન હોઉં તો ધાંગધ્રા પાસેથી કોઈ દરબારે આપેલી મહારાજને આ ઘોડી. પણ એ પેલા
જૂનાગઢમાં સામૈયું થાય અને સામૈયામાં વાલી નામનો સૌથી તોફાનીમાં તોફાન ઘોડો આપ્યો કે આની માથે મહારાજ બેહે અને ભગવાન છે આવા પીપુડા ગામ આખું ફૂંકે છે ને ભગવાન આની માથે બેહે એટલે આ ઘોડી કોઈની બેહવા ન દે અને ભગવાનને ઉલાળીને પાડી દે એટલે ગામમાં ફજેતો થાય. આવું દીવાનના મનમાં અંદર ઘોડાયેલું સાંભળજો. આ અવતારી પુરુષો આપણને અટાણે જો માણા નડે હવે સ્વામિનારાયણ ભગવાનને આમ અટાણે જો બોલવાવાળા હોય સાહેબ તો તેથી ભગવાનની હાજરી રામ હોય ત્યારે જ રાવણ હોય ભઈલા. આ શબરી નક્કી થઈ ગયા હતા કે રામ મારા ભગવાન છે. તો રાવણને શું વાંધો હતો ભઈલા? કૃષ્ણ અવતારમાં રાધાને નક્કી થઈ ગયા, રૂક્ષ્મણી નક્કી થઈ ગયા, તો જરાસંધને શું વાંધો હતો? યાદ રાખો. તો આમાં વાંધાવાળા ભેગા જ હોય, આમાં એનાથી મૂંઝાવું નહીં. એટલે વાલી નામના એ ઘોડાને બરાબર કહેવામાં આવ્યું કે ભગવાન આની માથે જ બેહે. હો ભાઈ, દીવાનને ખબર નહીં, નવાબને ખબર નહીં, અને સામૈયામાં વાલી નામનો ઘોડો આપ્યો. ને મહારાજ તો અંતર્યામી હતા સાહેબ. આ ધરતી માથે અઘાટ હોવા છતાં એક ઘાટમાં આવીને, અમાપ હોવા છતાં એક માપમાં આવીને, મારા તમારા જેવા એક સામાન્ય મનુષ્યનો ચોલો પહેરીને ખાલી મને ને તમને સદ ધર્મનો માર્ગ બતાવવા માટે સહજાનંદ સ્વામી આ ધરતી માથે આવ્યા હોય. વિચાર તો કરો. ખાલી અને બ્રહ્માનંદ સ્વામીને કીધું કે આપ જાઓ. આમ આંખના ઈશારાથી વાત થઈ ગયેલી અને મુક્તો અને પરમહંસોની સભા હતી સાહેબ મહારાજની. બ્રહ્માનંદ સ્વામી જઈ અને ખાલી વાલી નામના ઘોડામાંથી આમ કરીને આમ બાપા હે એક બેન ત્રણ વખત જે હાથ ફેરવા મહારાજનો ખાલી, મહારાજ તો પછી આવતા હતા, મહારાજના પરમહંસનો ખાલી હાથ પડ્યો ને, ખાલી એની માથે વાલી નામના ઘોડા માથે હાથ ફેર્યો ને, બ્રહ્માનંદ સ્વામીનો હાથ ફરતા તો કામી ઘોડો હતો, તોફાની ઘોડો હતો. એનો વિકાર વયો ગયો સાહેબ ને એકદમ શાંત થઈ ગયો. જાણે ભગવાન આવે એ પેલા ડાયો ડમરો થઈ ગયો. દીવાન પગમાં પડી જાય અને દીવાનની પાટી આખી ઉલટી પડે. કહેવાનો અર્થ કે ભગવાનમાં કેટલી તાકાત હશે, જેના મુક્ત, જેના પરમહંસ હાથ અડાડે અને જો ભલા માણસ એ પ્રાણીની અંદર પ્રાણ પૂરી શકતા હોય, એના જો વિકાર ભગાડી શકતા હોય, વિચારી લેવું ખાલી કે એના મુક્ત, એના પરમહંસ બ્રહ્માનંદ સ્વામી ઘોડાને હાથ અડાડે અને ભલા માણસ જો એનો વિકાર ભાગી જતો હોય ને એ ઘોડો જો શાંત થઈ જતો હોય તો ખુદ ભગવાનમાં એ કેવી તાકાત હશે. બસ આ સબસ્ટેશન છે ને એ 10,000 વોટ આપે છે. કનેક્ટ કરો તો બહુ ક્લિયર કટ વાત, હાવ ટૂંકી અત્યારની ભાષામાં વાત કે આ કનેક્શન આપો ને તો 10,000 વોટનો તમને મને અજવાળું આપે સાહેબ. એમ તમારા સંતોને શિક્ષાપત્રી અને વચનામૃત અને સહજાનંદ સ્વામી 121 વર્ષથી આ ગામમાં બિરાજે છે. એ પાવર સ્ટેશન છે. તમારા સંતોને, તમારા સંતાનોને, એ પેઢીઓને ખાલી કનેક્ટ કરી દેહો ને એટલે પાવર તો પાવર સ્ટેશનમાંથી ઓટોમેટિક આવે છે. એના માટે તમારે પછી મહેનત નથી કરવા. એ અજવાળું સંસ્કારોનું, એ અજવાળું તમને મારા તમારા જીવનમાં ધર્મનું થવાનું છે. આપણે ખાલી કઠણાઈ હવે અમે કોણ છેડા અડાડે આ તો પડ્યો રે ભાઈ તારે, તો પછી તો ગતિ ન થાય તારી કોઈ હિસાબે. આપણે ઘણી વખત ગંગા કાંઠે ગયા હોય પણ નાય કોણ હવે બહુ ટાઢું પાણી હતું. આવા પીડ્યા છે ને ઘણાનો આળહુના પીર હોય. નેગેટિવ મેં કીધું ને એટલે નેગેટિવ ન વિચારતા. ગામમાં જે કાંઈ સારું આયોજન થાય છે એ અદ્ભુત આયોજન છે, એને વધાવજો. આવા રૂડા આયોજન થાય 121 વર્ષના જ્યારે આયોજન થતા હોય ત્યારે એને પ્રેમથી સ્વીકારજો. કોઈ પણ આયોજન એમાં રાજી, બાકી અમુક તો ફાળો નથી દેતા. મને ખબર છે એક શેઠે 10,000નો આમ ચેક લખી દીધેલો અને હેઠે સહી નહોતી કરી. મેં શેઠ બાપા આમાં સહી તો કરો. તે શેઠ મને કે ગુપ્તદાન. મેં કીધું તારું ગુપ્તદાન ઉપાડે કોણ? એ કે કીધું આ. એટલે ગુજરાતીઓની વાત પૂરી કરી દઉં. ગુજરાતીઓ ક્યાંય પાછા પીડ્યા નથી સાહેબ. 1,000 ઘરે હોય ને, દર રવિવારે ભુજમાં રહેતો હોય, મુંબઈમાં રહેતો હોય કે અમદાવાદમાં રહેતો હોય ત્યારે દર રવિવારે પંજાબી ખાવા જશે, ચાઇનીઝ ખાવા જશે, દર રવિવારે બહાર ખાવા જાય. તમે લખી લેજો. અહીં ગામડામાં તો ન ઓલું હોય પણ દર રવિવારે પંજાબી ને ચાઇનીઝ ખાવા જાય. અને જેવો ગુજરાતની બહાર ફરવા માટે કાશ્મીર જાય, કાં તો ગુજરાતની બહાર ફરવા માટે કલકત્તા જાય, કાં તો બંગાળમાં જાય ને, એટલે ત્યાં જઈ અને પછી પાછો કઢી ખીચડી ગોતે. ક્યાંય કઢી ખીચડી મળશે તે તારે કઢીના ઘરેથી કેન ભરીને નીકળવા જોઈએ. હાલી નીકળો. કઢી દાન મહાદાન. ચાવી જય જય ચા માતા મળી, જય જય ચા માતા. તારા દર્શન કરવા હોટલમાં જાતા. ઓમ જય જય ચા માતા. ચા કોફી બે બેનો પેટમાં જે ભરશે, વાલા પેટમાં જે ભરશે. સાઈ રામ કે જીવને, સાઈ રામ કે જીવને એસિડિટી ભેટ મળશે, અરે અલ્સર ભેટ મળશે, અરે ડાયાબિટીસ મળશે. ઓમ જય જય ચા માતા. चा देवी सर्वभूतेषु स्फूर्तिरूपेण संस्थिता. नमस्तस्यै 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 नमो नमः. बोल चा माता की जय.
મમ કહેજો. મમો કહીને છે અમને સ્વામી આટલો ચાનો મહિમા છે વાહ. અને ગુરુકુળના આશીર્વાદ છે, સંતોના આશીર્વાદ છે, એટલે ચા સિવાય અમે કાંઈ પીતા નથી. એટલે એકવાર તમે અમને બધાને વધાવી લો. હું ચા પીવું ને પાછો મારે એકાદ કલાક તમને મજા કરાવી છે, પણ એની વચ્ચે આ તેજસ પટેલ પાટીદાર સમાજનું ગૌરવ છે અને યુવાન હાસ્ય કલાકાર છે. આપ સૌની જોરદાર તાલના ગડગડાટથી ભાઈ તેજસને વધાવો, એ તમને મજા કરાવે. જે લોકોનું ઘરે હાલતું હોય એ લોકો બેસજો, જે ઘરે કહીને આવ્યા હોય કે નાના 12 વાગે વયું જવું, સંતોને છૂટ કથામાં કાલે પાછું આવવાનું હોય. એટલે બાકી બધાય આપણે અમારી ટાઈમ અમારું એટીએમ જેવું હોય, જેટલા નાખ્યા હોય ને એટલું જ હાલે. તમે બેઠા છો તોય પૂરું કરી નાખીશું સમય આવશે ત્યારે, પણ 1 કલાક આપણે હજી આનંદ કરવો છે પાછો. તેજસ પટેલ આપ સૌની જોરદાર તાલના ગડગડાટથી યુવાન હાસ્ય કલાકાર તેજસ.